ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા એક ઘટાદાર વૃક્ષ ધરાશાયી થતા તેની નીચે કાર અને રિક્ષા દબાઈ ગઈ હતી, જેમાં રિક્ષામાં બેઠેલા એક મહિલાનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર બે યુવકોના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય લોકોને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। ભરૂચની પૂર્વ પટ્ટી પર બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા શુક્લ તીર્થ સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જેમાં શુક્લ તીર્થ ગામના પાટિયા પાસે મોટા વડનું વૃક્ષ ધરાશાયી થતા રિક્ષા અને કાર ઝાડ નીચે દબાઈ ગયા હતા, જેમાં રિક્ષામાં સવાર એક મહિલાનું મોત થયું હતું, જ્યારે અન્યોને ઈજા થવા પામી હતી। જોકે કારમાં અંકલેશ્વરથી મેચ રમવા આવેલા યુવાનો વરસાદ પડતા પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન વૃક્ષ પડતા તેમાં સવાર ડ્રાઈવર સહિત અન્ય લોકો ફસાયા હતા, જેમાં હિતેશ હસમુખભાઈ પટેલ અને હાર્દિક બાલુભાઈ પટેલને ગંભીર ઈજાઓ પહોંચતા જ તેમને સારવાર હેઠળ ભરૂચની ખાનગી હોસ્પિટલમાં લાવતા તેમનું તે બંને મિત્રોને હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા। આ ઉપરાંત દક્ષાબેન ઠાકોરભાઈ વસાવાનું પણ મોત નીપજ્યું હતું। આ ઘટના અંગે નબીપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જોકે ઘટનાની જાણ થતાં સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી કરી હતી।